ભાવનગર શહેરના મિલિટરી સોસાયટી નાકે બોરતળાવ વોર્ડના ઉમેદવારોના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જંગી જાહેર સભાનું આયોજન કરાયું હતું। શક્તિસિંહ ગોહિલ બોરતળાવ વોર્ડના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કરી પ્રહારો કર્યા હતા। યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલે તેમના સંબોધનમાં અલંગથી લઈ આલ્કોક એશડાઉન સુધીના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને તેની સાથે મેડિકલ કોલેજનો મુદ્દો પણ લોકો સમક્ષ મૂક્યો હતો અને ભૂવો ધૂણે તો નારિયેળ ઘર બાજુ ફેંકે તે મુજબ કેમિકલ ઝોન મામલે પ્રકાશ પાડ્યો હતો। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારો મજબૂત છે, ભલે આર્થિક રીતે સંપન્ન હોય, તેમને લાખો રૂપિયાની ઓફરો કરી છે, પરંતુ તે ડગ્યા નથી અને કોંગ્રેસની સાથે રહ્યા છે। આમ ભાજપ ઉપર વિવિધ મુદ્દાઓને લઈને શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા। અનિરુદ્ધસિંહજી ગોહિલનું સ્વાગત કરશે સુરેન્દ્રસિંહ, ત્યારબાદ હિતેશભાઈ વ્યાસનું ફૂલહારથી સ્વાગત કરશે રવજીભાઈ। આ સાઈડ જોવો તો સાહેબ। ઓકે, વિપક્ષના નેતા મધુભા ગોહિલનું સ્વાગત કરશે શક્તિસિંહ સરવૈયા। હું અભિનંદન આપીશ। કદાચ કોંગ્રેસ પક્ષના કેટલાક ઉમેદવારો આર્થિક સદ્ધર નથી, એમને એવા પૈસાની ઓફરો થઈ કે કદાચ એમણે એટલા રૂપિયા એક સાથે જોયા પણ નહીં હોય, એવા રૂપિયાઓની ઓફર થઈ। સલામ કરીશ કોંગ્રેસ પક્ષના એ નીતિમત્તાવાળા ઉમેદવારોને। એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગર જિલ્લાના અલંગમાં બન્યું। આજે એની હાલત શું છે? કેટલાક મુદ્દાઓ ભાવનગરના વિકાસ માટે જરૂરી છે। જ્યારે એક નક્કી કર્યું, હું એ વખતે આયોજન વિભાગનો મંત્રી હતો, કે ઔદ્યોગિક વિકાસ માટે ટેક્સ હોલિડે આપવાનો છે। સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે મુખ્યમંત્રી હતા, નક્કી થયું કે પછાત જિલ્લામાં જ આનો લાભ મળવો જોઈએ। તો જામનગર જિલ્લામાં કોઈ રિફાઇનરી આવે તો એને ટેક્સ હોલિડે મળે। રિલાયન્સ અને SRB સ્પર્ધા કરતા ઉદ્યોગપતિઓની 2 રિફાઇનરીઓ જામનગરમાં એ કોંગ્રેસના શાસનમાં મળી। આદિવાસી જિલ્લો પંચમહાલ હતો। આ વોર્ડ નંબર 9 બોરતળાવ વોર્ડની આ જંગી જાહેર સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આદરણીય અને આપણા નેતા એવા શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ધર્મપત્ની લડે છે એવા નીતાબેન, ભાઈ શ્રી કોળી સમાજના યુવાન આગેવાન સંદીપભાઈ ગોહિલ, એમના ધર્મપત્ની જે અત્યારે ઉમેદવાર તરીકે છે એવા ભૂમિબેન,